જો ખરેખરમાં દેવી શક્તિની અપાર મહિમા જોવી હોય જીવનમાં, અપાર સુખ અનુભવ કરવો હોય, અપાર કૃપા જોવી હોય, તો માતા એવું કહીશ આ સાચા ભક્તો ના લાગુ પડે. હો, આ સાચા ભક્તો ના લાગુ પડે કે જેને માં જોઈએ છે ને મારી ભક્તિ જોઈએ. બીજા સાંસારિક કાર્યોની પૂર્તિ કરવા માટે આ બધું લાગુ પડતું. જો તમને ખરેખરમાં માના થવું છે ને, મારા બનવું છે ને પૂરેપૂરા, જેમ હું મારા દીકરાને લાડ કરું છું, પ્રેમ કરું છું, એવો પ્રેમ જોઈએ છે ને, તો હું માતા એવું કહીશ તમારા સુખનું ત્યાગ કરી દો અને બીજાના સુખ માટે માતાજીને પ્રાર્થના કરો. અને જે બી માતાજી ભગવાન કૃપાથી તમને કંઈક આપે ને તો તમારા માટે ના રહે તો કઈ નહીં, પણ બીજાના માટે વાપરી નાખો. તમારા માટે હું પૂરું કરી આલીશ. પણ ના, મનુષ્યની બુદ્ધિ